આજના હવામાન અપડેટમાં યુપી બિહારમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા હતા। 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી હતી, જ્યારે 5 રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી હતી। જોઈએ આ વિગતવાર અહેવાલ। સોમવારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા હતા। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક બાળકીનું મોત થયું અને ફતેહપુરમાં એક ખેડૂતનું મોત થયું। તે જ સમયે બિહારના પટના અને હાજીપુરમાં એક વ્યક્તિનું મોત થયું છે। હવામાન વિભાગે આજે પણ દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી। તે જ સમયે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી હતી। રાજસ્થાનમાં સતત બીજા દિવસે તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રવિવારે બાડમેરમાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રવિવારે દિલ્હીમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે પંજાબમાં ગરમીનું યલો એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગે આજે સિક્કિમના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી હતી। આ પહેલા 26 એપ્રિલે સિક્કિમમાં વાદળ ફાટવા અને સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું। આ ભૂસ્ખલનને કારણે 1000થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા। આ પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।